તમે મને છોડીને નહીં જઈએ. કોને કયો પતિ એની વહુને છોડીને એના મમ્મી સાથે રહેવા જાય? અરે હું જઈ શકતે કેમ કે તે એની સિવાય મારી પાસે કઈ ઓપ્શન જ નથી મૂક્યો. મેં બધું કર્યું એમ, અને બધા ભેગા થઈને મારો જ વાંક કાઢે છે. અરે તું તો છો જ તે એનું કારણ, પણ ખાલી તું નહીં, તારા મમ્મી એનું કારણ છે. અને હું તો કહું કે તારા મમ્મી એકલા જ તે એનું કારણ છે કે હું અહીંથી જાઉં છું. કેવી રીતે? એ મને તમે કયો એટલે હું તમને જવા દઉં. હા તો યાદ કરો, તમે આખો દિવસ સવારથી હાન તું તારા મમ્મીની હારે ફોનમાં લાગી જ રહેતી હતી. હા મમ્મી, હજી આવી જ છું સામાન લઈને. કાલે ભાવિનના મમ્મી આવવાના છે ને, તો વિચારું છું કે કંઈક સારું બનાવું. હા, પણ એ અહીંયા ખાલી ફરવા આવે છે કે અહીં રોકાઈ જ જવાના છે કાયમ માટે? મતલબ કઈ સમજી નહીં મમ્મી. જો ભાવિનના મમ્મીને એ ફરવા આવતા હોય ને તો બરાબર છે, પણ જો એ અહીં રોકાઈ જાય તો તારે વાંધો પડશે હો. અને મેં તને એટલે નથી પરણાવી કે આ બધાના કામ કરવા નોકરાણીની જેમ. તારી ઉંમર અત્યારે હરવા ફરવાની છે, આ કાંઈ બધાના તારા હાવ હાહરાના કામ કરવાની નથી. હા મમ્મી, તમે સાચું કહો છો. તો મારે શું કરવું જોઈએ? હા, એક અઠવાડિયું થાય ને તારા હાવ હાહરાને એટલે તારે પૂછી જ લેવાનું, ઇનડાયરેક્ટ પૂછી લેવાનું કે તમે કેટલું રોકાવાના છો. અને પછી એને રોજ કહેતા જ રહેવાનું કે આ મારું ઘર છે, આ મારું ઘર છે. એને એમ ન થવું જોઈએ કે એનું છે, તારે એવું બતાવતા રહેવાનું. તું આવું કહીશ ને એટલે એ શરમના માયરા વયા જ જશે. વાહ મમ્મી, તમે તો મસ્ત આઈડિયા આપ્યો છે. હું એમ જ કરીશ. હું બોલેશ તું? ભાવિને એની બેનને 10 લાખ રૂપિયા આપવાના? હા મમ્મી, એમને ઘર લેવું છે ને નવું, એટલા માટે ભાવિન પાસે પૈસા માંગવા આવ્યા હતા. પણ મને ખબર છે કે એ આપી જ દેશે 1 વર્ષમાં તો. અરે એ તો ખાલી વાતું છે, બાકી કોઈ ભાઈ બહેનને આપેલા પૈસા કોઈ પાછા આપે ખરા? પણ અરે જમાઈ તો કહેતા હતા ને કે તમારે ઘર લેવાનું છે, તો આવી રીતે પૈસા બહેનોને બધાને આપીને ઉડાડી દેશે તો તમારી હાટ શું બચશે? તમારે થોડાક બચાવવા જોવે. અરે મમ્મી, તો હું શું કરું હવે? હું ભાવિનને એમ કહું કે તમારી બેનને તમે પૈસા ન આપતા તો એ મારી ઉપર ગુસ્સો કરશે. અરે પણ ભાવિનને નહીં કહેવાનું, તારે તારી નણંદને જ સીધું ફોન કરીને કહી દેવાનું કે હમણાં ભાવિનને ધંધો બરાબર હાલતો નથી, અમારે પૈસાની તંગી છે, એટલે હમણાં એ તમને નહીં આપ્યો કે એમ તું જ કહી દે ને. પણ હા મમ્મી, તમે બરાબર કહો છો. આજે જ ફોન કરીને એને કહી દઉં. હા બસ. તમે મારી સાથે આવો કે ન આવો, મારું ટ્રાન્સફર થઈ ગયું છે અમદાવાદ, એટલે હું તો જવાની જ છું. અરે મનીષા, પણ હું નો આવી શકું ને અમદાવાદ. મારા મમ્મી પપ્પા આ શહેરમાં રહે છે, તો કેવી રીતના એને છોડીને આવું? પણ એ ક્યાં આપણી સાથે રહે છે? ગામડે તો રહે છે. અરે પણ ભલે આ શહેરમાં નો રહેતા હોય, પણ આ નજીકના ગામમાં તો રહે છે ને. અહીંથી 15 કિલોમીટર થાય છે. અહીંથી ત્યાં પહોંચતા કેટલી વાર લાગે? અડધી કલાક થાય છે. તો અડધી કલાકમાં હું એને મળીને આવું કે નહીં? હવે અહીંથી અમદાવાદ જઈશ તો પછી કેવી રીતના હું મળી શકીશ? હવે તમે જ નક્કી કરી લો કે તમે મારી સાથે અમદાવાદ આવો છો કે અહીંયા એકલા તમારા મમ્મી પપ્પા સાથે રહેવું છે. યાદ આવ્યું તને? હવે મારા મમ્મી અહીં રહેવા માટે નહોતા આવ્યા, પણ તે એને 2 દિવસમાં એટલું બધું સંભળાવ્યું ને કે એ તરત વહી ગયા પાછા. અને જે બેનને મારે મદદ કરવાની હતી, તારે લીધે થઈને એને હું મદદ ન કરી શક્યો. અને તને નોકરીમાં પ્રમોશન મળી ગયું, એટલે બસ તારે હવે એમ છે કે હું ત્યાં આવતો રહું આ બધું મૂકીને. હવે તું એક કામ કર, તારે જવું જ છે ને અમદાવાદ, તારે પ્રમોશન મળી ગયું ને આ નોકરી કરવા માટે. તું એકલી વહી જા, હું જાઉં છું મારા મમ્મીને ત્યાં ગામડે. સોરી, હવે હું આવું કોઈ દિવસ નહીં કરું. એકવાર વાત તો સાંભળી લ્યો. મારે કાંઈ સાંભળવું નથી.